જય દ્વારકાધીશ। હવે એ સ્ત્રીઓ કે જેને અત્યારે જીવતે જીવતા મારા બાળકો છીનવી લીધા, એ કેટલી હદે એના હદના વટેલા એના મા બાપના હલકા સંસ્કાર હશે બધાયના, અને કેટલું નીચું એનું ખાનદાન હશે, હલકાઈથી ભરેલું, કે જે કુળમાંથી આવ્યું છે એ પોતે સ્ત્રીઓ છે, પોતે પોતાના બાળકોને જન્મ દીધો છે, તેમ છતાંય એને લાગણી કે દયા નામની વસ્તુ નથી। આજે 2.5 વર્ષથી મારા બાળકોના મોઢામાં નથી જોવા દીધા, અને નોકરની જેમ કામ કરાવે છે। એ સ્ત્રીઓ જીવતી ડાકણો કહેવાય। બધાય કહે ને જીવતી ડાકણો, એ આને કહેવાય જીવતી ડાકણો। અને કદાચ તમારું ખાનદાન રાક્ષસ કુળ કહેવાય ને એના કરતાં પણ હલકું હોય છે, જેથી તમારા મા બાપના સંસ્કાર એટલા હલકા હશે, જેથી તમારામાં લાગણી કે દયા કે કોઈ પણ નામની વસ્તુ જ નથી। જો હોય ને તો તમે પેદા કર્યા છે, તો તમને ખબર હોય કે આ બાળકો ઉપર શું વીતતી હોય, મા ઉપર શું વીતતી હોય। અને અત્યારે તો તમને ભલે મજા આવતી હોય, 14 જન્મ સુધી તમે વાંઝણિયું મળશો, 14 અને જેટલા મારા બાળકો મુકાવ્યા છે ને બધાય 14 જન્મ સુધી વાંઝિયા મળશે। અને અત્યારે કાગડા કૂતરાની મોત તમે મળશો। મોત તો તમને આવશે જ નહીં, જીવડા પડશે તમને, બરાબર। ભગવાન ક્યાંય છોડતો જ નથી કોઈને, કરમ બધાયના ભોગવવા જ પડે છે। એટલે તમે જે કર્યું છે ને એની સજા તમે વિચારી પણ નહીં હોય એટલી હદે તમને છે ને ભોગવવું પડશે તમારે। આજે જીવતી માં છોડાવે ને એ માણસના પેટનો તો હોય જ નહીં। અને હલકા બધાય 2.5 વર્ષથી હંતાઈને બેઠા નહીં, બંગડિયું પહેરીને હંતાઈને બેઠા, કોઈ મારી સામે આવી ન થકતું। એ જેની સાબિતી છે, મારી સામે જે નથી આવતા ને 2.5 વર્ષથી મારા બાળકો વયા ગયા ને બાયલા બધા, એ એની સાબિતી છે કે 2.5 વર્ષથી બંગડિયું પહેરીને બેઠા છે। એકવાર આવીને ભરનો દીકરો મારી સામે એમ નથી કહેતો કે તારા છોકરા હું લઈ આવવા, અમે ખોટું કર્યું છે, પણ કાંઈ વાંધો નહીં, જીવડા તો તમને પડશે, બરાબર।